હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા કાંદાનું લોટિયું એટલે કે લીલા કાંદાનું લોટવાળું શાક. એના માટે અહીંયા મેં ફ્રેશ એકદમ તાજા પાંદવાળા લીલા કાંદા લઈ લીધા છે અને ધોઈને સાફ કરી લીધા છે. હવે આપણે કાંદાને એકદમ બારીક સમારી લઈશું. મેં અહીંયા કાંદાના પાંદ અલગ રાખ્યા છે અને એનો જે કાંદાવાળો સફેદ ભાગ આવે એ આપણે અલગ રાખીશું, કેમ કે કાંદા જે લીલા કાંદાનો સફેદ ભાગ હોય એ થોડો કડક હોય છે, એટલે એને તેલમાં સાતળતા વાર લાગે છે અને પાન જલ્દી સતળાઈ જાય છે. અહીંયા મેં બે અલગ અલગ કટોરી ભરી લીધી છે. હવે આપણે એક બાઉલમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે એના અંદર જીરું અને હિંગ નાખીશું. અહીંયા આપણે રાઈ નાખવાની નથી અને જે સફેદ ભાગ આપણે કાંદાનો અલગ રાખ્યો હતો સમારીને એ આપણે તેલમાં પહેલાં નાખી દઈશું અને સાથે 2 થી 3 લસણની કળી એકદમ ક્રશ કરીને નાખીશું, જેથી કરીને ટેસ્ટ એનો સારો આવે. અહીંયા મેં લસણ આવી રીતે ક્રશ કરીને નાખ્યું છે અને એક નાનું ટમેટું એકદમ બારીક સમારીને નાખ્યું છે. હવે આપણે મસાલા કરી લઈશું. મસાલામાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને ટેસ્ટ મુજબ મીઠું અને થોડો એવો ગરમ મસાલો નાખીને સરખી રીતે આપણે મિક્સ કરીશું અને થોડી વાર સાતળવા દઈશું. હવે આપણે એક કટોરીમાં 2 ચમચા જેટલું દહીં લઈશું અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. અડધી ચમચી મરચું પાવડર નાખીને સરખી રીતે બધું મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણું દહીં શાકમાં નાખીએ તો ફાટી ન જાય અને શાક પણ એકદમ ગ્રેવીવાળું સરસ થાય. હવે આપણે સરખી રીતે મિક્સ કરી દીધું અને થોડું પાણી નાખી દઈશું, જેથી કરીને આપણા કાંદા એકદમ બફાઈ જાય. હવે આપણે જે લીલા પાંદવાળા સુધારીને અલગ રાખ્યા હતા કાંદા એ એડ કરીશું અને થોડી વાર ગેસ ઉપર રાખીશું. પાન નાખ્યા પછી આપણે વધારે ગેસ ઉપર નહીં રાખીએ, કેમ કે પાનનો ટેસ્ટ બદલાઈ જાય છે. જો તમારે એકદમ ઓરિજિનલ કાંદાનું શાક ટેસ્ટવાળું ખાવું હોય તો આપણે પાન નાખ્યા પછી ગેસ બંધ કરીને થોડી વાર કાજુ નાખીશું અને આવી રીતે સરસ એકરસ થઈ જાય એટલે કે એકદમ ગ્રેવી ઘાટું થઈ જાય એટલે આપણે સર્વ કરીશું. આ શાક રોટલા, પરોઠા કે ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.